સુરતના અડાજણ ખાતે આવેલ હની પાર્ક ગ્રાઉન્ડ પર ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ટ્રાઇબલ મેળાનો શુભારંભ કરાવાયું હતું, જેનું ઉદ્ઘાટન મેયરના હસ્તે થયું હતું। હસ્તકળા સાથે જોડાયેલાઓને એક પ્લેટફોર્મ આપવા માટે સુરતના અડાજણ સુરભી ડેરીની સામે આવેલ હની પાર્ક ગ્રાઉન્ડમાં ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ટ્રાઇબલ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેનો શુભારંભ મંગળવાર 18 માર્ચ 2025ના રોજ સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણીના હસ્તે કરાયું હતું। તો આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને શાસક પક્ષ નેતા અને દંડક સહિતનાઓ હાજર રહ્યા। અહીં ગરવી ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા અહીં ટ્રાયબલ મેળા પ્રદર્શન સહ વેચાણનું આયોજન 18-3 માર્ચથી લઈને 31 માર્ચ સુધીનું અહીં આયોજન કરવામાં આવ્યું છે। અહીં દરેક બહેનો પોતાનું પ્રોડક્શન બનાવીને જાતે બનાવીને અહીં પ્રદર્શન પણ કરે છે અને સાથે વેચાણ પણ કરે છે। આનાથી શું ફાયદા થઈ શકે છે? આનાથી સાહેબ તમને સાચી વાત કરું ને તો સરકાર દ્વારા જે અમને આ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે, દરેક બહેનો માટે જે પોતે ઘરે બેસીને વિચાર કરતી હતી કે અમે શું કરીએ, એમની પાસે આવડત હોય છે પણ આવડત માટે એ લોકોને પ્લેટફોર્મ મળતું નહોતું। અમે સખી દ્વારા અહીં ટ્રાયબલ મેળામાં અમે ગરવી ગુજરી સાથે જોડાયા, ઇન્ડેક્સી મહિલા સાથે પણ જોડાયા છે અને ગરવી ગુજરીનો અમારો દર મહિને અમારો સ્ટોલ આવતો રહે છે અને બહેનો ઘણી બધી બહેનોને પગભર આત્મનિર્ભર થવા માટેનો એક બહુ ખૂબ સારો મોકો મળ્યો છે અને પરિવાર સાથે છોકરાઓનું બધાનું સારી રીતે સંભાળ રાખી શકે છે। મારું નામ સંદીપ વનરા છે અને આ ટ્રાઇબલ મેળા ગરવી ગુર્જરી દ્વારા આયોજન કરેલું છે અને આ આયોજન એસએમસી પાર્ટી પ્લોટ અડાજણમાં જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં રાખેલું છે અને આમાં 125 સ્ટોલનું આયોજન કરેલું છે, જે ગુજરાતના વિવિધ કારીગરો જે કચ્છના છે, અમદાવાદના છે, વડોદરાના છે, બધા અલગ અલગ કારીગરો એની પોતાની પ્રતિકૃતિ લઈને આવેલા છે અને એ આ વસ્તુને તમે 18થી 31 તારીખ સુધી આપણો મેળો ચાલવા રહેવાનો છે, સવારે 11થી સાંજના 10 વાગ્યા સુધી। અને તમને ભાવભર્યું આમંત્રણ છે કે અમારા આ મેળાને તમે સક્સેસ બનાવવા માટે તમારી વિનંતી। તમે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।